मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતના સરથાણા વિસ્તારમાં શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ સુરત દ્વારા શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું। તેમાં જય કોરાટ, જેની ઉંમર 13 વર્ષની છે, તે સુરતનો વતની છે, જેમણે ગુજરાતી 5 ફિલ્મો, શોર્ટ ફિલ્મ્સ, આલ્બમ સોંગ્સ અને ફેશન મોડેલ તરીકે કામ કર્યું છે। ટૂંક સમયમાં તેમની મૂવી પણ આવી રહી છે અને ફેશન મોડેલ ગુજરાતમાં 2 વાર વિજેતા થયા છે। ખૂબ જ નાની ઉંમરમાં ફિલ્મના દરેક ક્ષેત્રમાં કાર્ય કરેલ હોય અને મોડેલિંગ ક્ષેત્રમાં 8 વર્ષથી શરૂ કરીને ગુજરાત ક્ષેત્રે સારું એવું નામ બનાવ્યું છે। ત્યારે તેની યુટ્યુબ ચેનલ જય કોરાટ ઓફિશિયલ પર હનુમાન ચાલીસામાં લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે, જેમના 11 મિલિયન કરતાં પણ વધારે વ્યૂઝ છે। અને આજરોજ સાળંગપુર દાદાની આરતી લોન્ચ હનુમાન ચાલીસા યુવા કથાના પ્રથમ દિવસે શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામી આશીર્વાદથી લોન્ચ કરવામાં આવ્યું। જય કોરાટ હનુમાન દાદાની, કષ્ટભંજન દેવની જય કવિ બળવંતા। આપણી આ હનુમાન ચાલીસા કથા બેસી છે ત્યાં જ લોન્ચિંગ કરવામાં આવ્યું છે શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા। આગળ તો હજી ઘણા બધા છે અને હા, મારી હનુમાન ચાલીસા ખૂબ જ પ્રખ્યાત થઈ છે, જેના વ્યૂઝ છે 1.2 કરોડ। તો આપ સર્વને જેમ હનુમાન ચાલીસાને સપોર્ટ કર્યો છે તેમજ આ સોંગને પણ ખૂબ ખૂબ સપોર્ટ કરજો અને દરરોજ આ સોંગને નિહાળજો। હું ચાહકોને સંદેશો આપવા માંગુ છું કે આપણે આપણી સંસ્કૃતિ, નીતિ અને સનાતન ધર્મને સાથે સાથે લઈને જ ચાલવું જોઈએ। આપણે શ્રી હરિપ્રકાશ સ્વામીના આશીર્વાદથી આ સોંગ લોન્ચ થયું છે, એટલે મારું તો એવું જ છે કે આ સોંગ હનુમાન ચાલીસાના પણ રેકોર્ડ તોડીને ખૂબ જ પ્રસિદ્ધ થશે। મારું નામ બિપિન તળાવિયા છે, શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ સંગઠન મંત્રી। શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આજરોજ ભવ્યાતિ ભવ્ય શુભારંભ થઈ ગયો છે। આજે સુરતમાં ન ભૂતો ન ભવિષ્યથી જે એવું કહી શકાય કે ઐતિહાસિક પોથીયાત્રા આપ સૌએ અને શહેરીજનોએ જોઈ છે। આ પોથીયાત્રામાં હરેક સોસાયટીથી બહેનોએ સ્વયંભૂ રીતે જ્યાં સ્વાગત કર્યું છે સ્વામીશ્રીને અને મારુતિ ધૂન મંડળને આવકાર્યું છે, એ ખરેખર બિરદાવવા લાયક છે। બધાનો આભાર વ્યક્ત કરું છું। આજની આ જે કથા શરૂ થઈ છે શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપની, એમાં બધા જ યુવાનો સુરત શહેરના જોડાય અને આ કથાનો લાભ લે। એક સમાજ નિર્માણમાં યુવાનની ભૂમિકા કેવી હોય એ પ્રેરણા એ લોકો અહીંથી લે। અંત્યોદય સુધીના જે લોકો છે એનો વિકાસ આપણે કઈ રીતે કરી શકીએ અને કઈ રીતે સેવાના માધ્યમથી સહયોગ કરી શકાય, એવા ખૂબ સુંદર મજાના આયોજન સાથે અમે લોકો આજે આ કથાનું આયોજન કરી રહ્યા છીએ। પોથીયાત્રાનો રૂટ આપણે યોગી ચોકથી શરૂ થયો હતો અને કથા સ્થળ એટલે કે મીરા એવન્યુ પાસે સરથાણા જગતનાકા ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી। આ પોથીયાત્રામાં અંદાજિત 40થી 50 ઘોડા, મારવાડી થીમની 5 થી 7 ઊંટ, હાથી, ડીજે, આફ્રિકન સિદ્ધિ અને અસંખ્ય કલાકૃતિ સાથે વ્યસન મુક્તિના ટેબલો, આ બધી જ વસ્તુ જોડાણી હતી। અને લગભગ આપણે સૌએ પોથીયાત્રા જોઈ છે, ભવ્યાથી ભવ્ય પોથીયાત્રા આપણે સફળ કરી છે અને આનાથી પણ વધારે જે પોથીયાત્રા સફળ થઈ છે એનાથી પણ વધારે આપણે હનુમાન ચાલીસા યુવા કથા સફળ કરવા જઈ રહ્યા છીએ। શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આપણે એટલે નામ રાખ્યું છે કે આજનો જે યુવાન છે એ લોકો કંઈ ને કંઈ વેસ્ટર્ન કલ્ચર સાઈડ એમનો ઝુકાવ આપણે જોઈ શકીએ છીએ। આ કથા દ્વારા યુવાનો પાછા પોતાની મૂળ સંસ્કૃતિ તરફ અને ભારતીય સંસ્કૃતિ તરફ પોતાનો લગાવ જે છે એ તરફ વળે, સનાતન ધર્મ તરફ વળે, એ છે। બીજું છે આજનો જે યુવાન હમણાં 2 દિવસ પછી આઈ થિંક 31st આવે છે, તો 31સ્ટના દિવસે આપણે હનુમાન જન્મોત્સવનો અહીંયા ઉજવણી કરવાના છે। આ હનુમાન જન્મોત્સવમાં 1 લાખથી પણ વધારે યુવાનો એક સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરીને નવા વર્ષમાં પ્રવેશ કરે એવું આયોજન આ કથા સ્થળ પર થવા જઈ રહ્યું છે। આ આયોજન શું કામ કરવામાં આવ્યું છે? એટલા માટે કરવામાં આવ્યું છે કે કંઈ ને કંઈ આપણે વર્ષોથી જોઈએ છીએ કે 31સ્ટના દિવસે લોકો કંઈ નાના મોટા વ્યસનો કરીને ગાડી પર હુહા કરીને નવા વર્ષમાં પ્રવેશ કરે છે। એની કરતાં એક ધાર્મિકતા સાથે નવા વર્ષમાં પ્રવેશ કરે એવું સુંદર મજાનું આપણે આયોજન કર્યું છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।